વીમો મળે, ભાગ્યા ખેતી કરનાર ભાગ્યાઓને પણ એનું વળતર મળે, એની માંગ જો કોઈએ કરી હોય તો ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ કરી છે। એક બાજુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના ઉદ્યોગપતિઓને હજારો એકડ જમીન 1 રૂપિયાના ટોકનના ભાવે ફાળવે છે। તમામ ગ્રામ્ય વિસ્તારમાં મળે, તમામ ગરીબને આવાસ મળે, તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારી શાળા મળે, પૂરતા શિક્ષકો મળે, ડોક્ટરો મળે। આદિજાતિનું બજેટ 5120 કરોડ હતું ગયા વર્ષે। સરકારને આપણે પૂછ્યું કે તમે કેટલો ખર્ચો ક્યાં કર્યો છે? સરકારે કીધું કે આદિવાસી વિસ્તારોમાં અમે 2410 કરોડ ખર્ચો કર્યો। બીજું બજેટ ક્યાં ગયું? બીજું બજેટ મુખ્યમંત્રી આવે એટલે 50 કરોડ રૂપિયા વપરાયા। નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા 100 કરોડ રૂપિયા વપરાયા। આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમારે બધાએ તૈયાર થઈ જવાનું છે। એનો બદલો હવે આપણે લોકશાહીના ઢબે લેવાનો છે। સુરતમાં આમ આદમી પાર્ટીની સભા। સુરત એમાંય આમ આદમી પાર્ટી માટે મજબૂત ગઢ માનવામાં આવે છે અને એટલા માટે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને મહત્વપૂર્ણ બેઠક હતી। અહીં સીધી રીતે ચૈતર વસાવાએ સરકાર ઉપર પ્રહારો કર્યા, સાથે જે બજેટમાં જે પૈસો ખર્ચાય છે એમાં કેવી રીતે વિસંગતતા છે તેની પોલ પણ તેઓએ ખોલી। નમસ્કાર, હું છું ચિંતામણી પુત અનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ કઈ રીતે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારના જે પણ ફંડ્સ હોય છે એ આદિવાસીઓના નામે ખોટી રીતે વર્તાઈ રહ્યા છે, એ ખર્ચાઈ રહ્યા છે, તેને લઈને તેઓએ ખુલાસો કર્યો। આવો સાંભળીએ તેઓએ શું કહ્યું। જોહાર। આવું ધીમું ધીમું ના ચાલે ભાઈ, બધા જ બે હાથ ઊંચા રાખીને જોરથી નારા લગાવીશું। ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન। ધન્યવાદ। દક્ષિણ ઝોનના ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલનમાં આજે આપણી મધ્યે મંચસ્થ ઉપસ્થિત બસંતી ચોલા મેરા રંગ દે બસંતી ચોલા મેરા રંગ દે બસંતી, આપણા મંચ પર ઉપસ્થિત ગુજરાતના પ્રભારી એવા ગોપાલરાયજી, મારા સાથી ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટી ગુજરાતના મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, યુવા અધ્યક્ષ બિજરાજભાઈ સોલંકી, યુવા નેતા યુવરાજભાઈ અને મંચસ્થ તમામ મારા ક્રાંતિકારી સાથીઓ અને જુદા જુદા વિસ્તારમાંથી ગરમીના દિવસ હોવા છતાં મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો, યુવાનો, માતૃશક્તિ, તમામ મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધાને ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું, ઉલગુલાલ જિંદાબાદ કરું છું। સાથીઓ, હમણાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલે છે। તમે બધા જોતા હશો, ગોપાલભાઈ ઇટાલિયા હોય, હું હોય કે આપણા હેમંતભાઈ ખવા હોય, ગુજરાત સરકારના 30 વર્ષનો અમે હિસાબ માંગીએ છીએ। ગુજરાત સરકારે ચાલુ નાણાકીય બજેટ 4,08,053 કરોડ 4,08,053 કરોડનું જાહેર કર્યું। એની સામે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બજેટ જે રીતના રજૂ કર્યું એના કરતા પણ વધારે દેવું આજે ગુજરાતનું છે। આજે ગુજરાતમાં એક નાનું બાળક જન્મે છે, એ પણ દેવા સાથે જન્મે છે, ત્યારે આપણે બધાની આ ભાજપની સરકારે આપણા ટેક્સના પૈસા, આપણું જે ફંડ, આપણું જે બજેટ જે પ્રકારે એમના તાઇફાઓમાં વાપરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે। તમે સૌપ્રથમ પહેલા દિવસે જોયું હશે, બજેટ જ્યારે રજૂ થવાનું હતું ત્યારે આ તમારા ધારાસભ્યએ ગોપાલભાઈ ઇટાલિયા હોય કે હેમંતભાઈ ખવા હોય, અમે ગુજરાતની ભાજપની સરકારને કીધું કે આ પ્રજાના ટેક્સનું બજેટ પ્રજાના વિકાસ માટે આપણે રજૂ કરી રહ્યા છે, ત્યારે એની જે ગૃહમાં ચર્ચા થતી હોય એનું લાઈવ પ્રસારણ થવું જોઈએ। થવું જોઈએ કે નહીં થવું જોઈએ? રાજ્યસભા લાઈવ થતી હોય, લોકસભા લાઈવ થતી હોય, દેશની તમામ વિધાનસભાઓ લાઈવ થતી હોય, દેશની સુપ્રીમ કોર્ટ લાઈવ થતી હોય, હાઈકોર્ટ લાઈવ થતી હોય, દેશની
સેશન કોર્ટો લાઈવ થતી હોય ત્યારે ગુજરાતની વિધાનસભા પણ લાઈવ થાય એ માંગ અમે ગુજરાત વિધાનસભામાં આ વખતે મૂકી અને અધ્યક્ષશ્રીએ કહેવું પડ્યું કે તમારે કોંગ્રેસ પરથી શીખવાનું છે. અમારે કોંગ્રેસ પાસેથી શું શીખવાનું છે? કોંગ્રેસે 30 વર્ષ એમની કોંગ્રેસ અને ભાજપની યારી, એમની ભાગીદારી અને એમની ટકાવારીથી રાજ કર્યું છે, એમની જુગલબંધીથી રાજ કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ તરીકે આજના ગૃહમાં પણ ગુજરાતની જનતાનો અવાજ બને છે. તમે બજેટના સેશનમાં જોયું હશે, અમે ગુજરાતની સરકારને કીધું કે આ બજેટના સેશનમાં ગુજરાતના ખેડૂતોને દિવસે 24 કલાકની વીજળી આપો, અમારા ખેડૂતનું દેવું માફ કરો. અમારા ખેડૂતને જ્યારે આકસ્મિક મૃત્યુ થાય, ખેડૂત પર વીજળી પડે, ખેડૂતને ખેતરે સાપ ડંખ મારે, ખેડૂત પર ઝાડ પડે, ખેડૂત તણાઈ જાય, ત્યારે માત્ર ખેડૂતને નહીં ખેડૂતના પરિવારને પણ એનો વીમો મળવો જોઈએ. ખેડૂતના પાક નુકસાની થાય એ પાક નુકસાનીનો પણ વીમો મળવો જોઈએ. એ રજૂઆત આજ આ તમારા ધારાસભ્ય એક ગોપાલભાઈ ઇટાલિયા હોય, હેમંતભાઈ ખવા હોય કે ચૈતરભાઈ વસાવાએ વિધાનસભામાં કરી છે. તમારા ધારાસભ્યએ તમે જોયું હશે વિધાનસભામાં શ્રમિકો માટે પણ અમે અવાજ બન્યા છે. અમે ગુજરાતની સરકારને કીધું, એ ચાહે ભરૂચ હોય, ઝઘડિયા હોય, સચિન હોય, એ ચાહે વાલિયા હોય કે વાપીની જીઆઈડીસી હોય, તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને એમની દર વર્ષે પગારમાં ઇન્ક્રીમેન્ટ મળવો જોઈએ, એમને બોનસ મળવી જોઈએ, એમને એસઆઈ મળવો જોઈએ, એમની ગ્રેજ્યુઇટી મળવી જોઈએ અને પીએફ પણ એમને 12% મળવું જોઈએ. આ વાત અમે ગુજરાત સરકારમાં બજેટના સત્ર દરમિયાન કરી છે, તમે બધાએ જોયું હશે. आजादी को चली बढ़ाने दीवानों की टोलियां, आजाद ये वो चोला है कि जिस पे रंग चढ़े महबूजा, ये वो चोला सपने में देखा था जिसको आज वही दिन आया है, सपने में આપણી મધ્યે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી પધારી ચૂક્યા છે. સુરતની આ ધરા પર એમનું
સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ। સૌ સાથીઓ પોતપોતાની જગ્યા લઈને બેસી જાય એવી નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું। ભારત માતા કી, ભારત માતા કી। ત્યારે સાથીઓ આ સૌપ્રથમ 30 વર્ષના શાસનમાં ગુજરાતની વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ તરીકે અમે ગોપાલભાઈ ઇટાલિયા હોય, હેમંતભાઈ ખવા હોય કે ચૈતરભાઈ વસાવા હોય, ગુજરાતની જનતાનો અમે અવાજ બનીએ છીએ। હાલમાં જે ગુજરાતની સરકારે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું, એનાથી પણ વધારે ગુજરાતમાં એનું દેવું છે। ત્યારે તમે જોયું હશે કે ગુજરાતની વિધાનસભામાં ખેડૂતોને લઈને પણ આમ આદમી પાર્ટીએ માંગ કરી કે જે પ્રકારે પંજાબમાં ખેડૂતોને આ દિવસે વીજળી મળે છે એ પણ મુક્ત મળે છે, એ રીતના ગુજરાતના ખેડૂતને પણ મળે। ખેડૂતને કંઈ થાય એની વીમા પોલિસી મળે, ખેડૂતના પાક નુકસાન થાય એનો વીમો મળે, ભાગ્યા ખેતી કરનાર ભાગ્યાઓને પણ એનું વળતર મળે, એની માંગ જો કોઈએ કરી હોય તો ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ કરી છે। સાથીઓ ગુજરાતમાં આ સૌપ્રથમ એવું વિધાનસભાનું સત્ર હશે કે કામદારો માટે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે માંગ કરી કે કામદારોનું પણ શોષણ થાય છે। 8 કલાક એનું કામના કલાક હોવા જોઈએ, એની ગ્રેજ્યુઇટી મળવી જોઈએ, ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ, એમને બોનસ મળવું જોઈએ, ઓવરટાઈમ મળવો જોઈએ, ESI મળવી જોઈએ। આ માંગ જો વિધાનસભામાં કોઈએ કરી હોય તો આમ આદમી પાર્ટીએ કરી છે। સાથીઓ તમે જોયું હશે જે ગુજરાતમાં જમીન વિહોણા છે એમને પ્લોટ ફાળવવામાં આવે, એક બાજુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના ઉદ્યોગપતિઓને હજારો એકડ જમીન 1 રૂપિયાના ટોકનના ભાવે ફાળવે છે, ત્યારે ગુજરાતમાં જે જમીન વિહોણા લોકો છે, પ્લોટ વિહોણા લોકો છે, એમને પણ પ્લોટ વિના મૂલ્યે ફાળવવામાં આવે એની માંગ પણ આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિધાનસભામાં કરી છે। સાથીઓ તમને ખબર હશે કે ગુજરાત વિધાનસભાને લાઈવ કરવાની માંગ એ અમે ગોપાલભાઈ ઇટાલિયાને અમે કરી। સાથે સાથે ગુજરાતમાં જે ફિક્સ પગારદારો છે જેમને સમાન વર્ક અને સમાન વેતનનો કાયદો લાગુ પડતો હોવા છતાં એમને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવામાં આવે છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ આ ગુજરાત સરકાર પાસે ફિક્સ પગારદારોને ફૂલ પગાર મળે એની માંગ આમ આદમી પાર્ટીએ કરી છે। સાથીઓ તમે જોયું હશે ગુજરાતમાં એ ચાહે શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, કલેક્ટર કચેરી હોય, SP કચેરી હોય, એ ચાહે GRD હોય કે હોમગાર્ડ હોય, એ ચાહે સર્કિટ હાઉસોમાં કામ કરતા તમામ કર્મચારીઓ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરે છે। ત્યારે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીની માંગ હતી કે જેટલા પણ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ગુજરાતમાં કર્મચારીઓ છે એમને કાયમી કરવામાં આવે એ માંગ ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ મૂકી છે। તમે જોયું હશે ગુજરાત વિધાનસભામાં મનરેગાની રોજગારી તમામ ગ્રામ્ય વિસ્તારમાં મળે, તમામ ગરીબને આવાસ મળે, તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારી શાળા મળે, પૂરતા શિક્ષકો મળે, ડોક્ટરો મળે, દવાખાનાઓમાં શબવાહિની સહિત તમામ પ્રકારના સાધનો, એ ચાહે સોનોગ્રાફી હોય, સિટી સ્કેન હોય, તમામ પ્રકારના સાધનો મળે એની માંગ જો કોઈ વિધાનસભામાં કરી હોય તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિધાનસભામાં કરી છે। ત્યારે સાથીઓ ગુજરાતમાં 15% આદિવાસીની વસ્તી છે, 1,25,00,000 આદિવાસીઓ ઉમરગામથી અંબાજી સુધી વસે છે। 4,08,053 કરોડનું બજેટ જ્યારે રજૂ થયું તો આવડી મોટી વસ્તી હોવા છતાં 1,25,00,000 વસ્તી હોવા છતાં ગુજરાતના આદિવાસીઓને માત્ર ને માત્ર 5,425 કરોડ રૂપિયા આપવામાં આવ્યા। ગયા વર્ષે પણ 5,120 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને 5,120 કરોડમાં માત્ર 2,410 કરોડ વાપરવામાં આવ્યા હતા। બીજા પૈસાનો હિસાબ આ તમારા દીકરાએ વિધાનસભામાં માંગ્યો કે આદિજાતિનું બજેટ 5,120 કરોડ હતું, આદિજાતિનું બજેટ 5,120 કરોડ હતું ગયા વર્ષે। સરકારને આપણે પૂછ્યું કે તમે કેટલો ખર્ચો ક્યાં કર્યો છે?
સરકારે કીધું કે આદિવાસી વિસ્તારોમાં અમે 2410 કરોડ ખર્ચો કર્યો. બીજું બજેટ ક્યાં ગયું? બીજું બજેટ મુખ્યમંત્રી આવે એટલે 50 કરોડ રૂપિયા વપરાયા. નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા, 100 કરોડ રૂપિયા વપરાયા. એમના વિકાસ મહોત્સવમાં વપરાયા, એમના અમૃત મહોત્સવમાં વપરાયા, એના તાઇફાઓમાં વપરાયા. ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ લોકોને મેં વિનંતી કરું છું, જે પણ આદિજાતિનું બજેટ એમના પોસ્ટરમાં વપરાયા છે, એમના બેનર હોર્ડિંગ્સમાં વપરાયા છે, એમના પ્રચાર પ્રસારમાં વપરાયા છે, એમનો બદલો લેવા માટે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમારે બધાએ તૈયાર થઈ જવાનું છે. એનો બદલો હવે આપણે લોકશાહીના ઢબે લેવાનું છે. ચૈતર વસાવાની વાત સાંભળી આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.